નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જીવ વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 2 માં અગાઉના લેક્ચરમાં નર પ્રજનન અંગની આપણે વાત પૂર્ણ કરી. આજે આપણે બીજું એક પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર વિશે આપણે અભ્યાસ કરીશું. જોઈએ ત્યારે પુષ્પનું માદા પ્રજનન તંત્ર. મિત્રો, આપણે જે અગાઉ જોઈ ગયા નર પ્રજનન તંત્ર, સપુષ્પી વનસ્પતિમાં પુષ્પનું નર પ્રજનન તંત્ર જે આવશ્યક ચક્ર પૈકીનું બહારનું આવશ્યક ચક્ર હતું, જેમાં આપણે પુંકેસર, લઘુબીજાણુ ધાની અને લઘુબીજાણુ વિશેની આપણે ચર્ચા પૂરી કરી. આજે આપણે માદા પ્રજનન તંત્રના જે વિવિધ ભાગો જે છે, જેમાં આપણે જાયાણ, મહાબીજાણુ ધાની અને ભ્રૂણપુટ માદા પ્રજનનતંત્રમાં જાયાણ, મહાબીજાણુ ધાની અને ભ્રૂણપુટ વિશે આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, આ શબ્દો તમે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 5 ની અંદર તમે શીખેલા છો. પુષ્પને ધ્યાનમાં રાખી જ્યારે આપણે અગાઉ ચર્ચા કરેલી છે એ વખતે જાયાણ, જાયાણ એટલે જાયાનું અંગ. જાયા એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય સ્ત્રી. સ્ત્રીનું સ્ત્રી કેસર. જાયાણ એટલે આપણે બીજા શબ્દોમાં એને આપણે કહીશું સ્ત્રી કેસર તરીકે ઓળખીશું. મહાબીજાણુ ધાની. મહાબીજાણુ ધાની એટલે તમે જાણો છો એને આપણે અંડક અથવા તો બીજાણુ તરીકે આપણે ઓળખીશું. એટલે આપણે અંડક અને બીજાણુનો અભ્યાસ કરીશું. અને ભ્રૂણપુટ. ભ્રૂણપુટ એટલે માદા જન્યુ જનક, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે માદા પ્રજનન તંત્રમાં જાયાણ, મહાબીજાણુ ધાની અને ભ્રૂણપુટ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. જેમાં સૌથી પહેલા આપણે આજે જાયાણ વિશે જોઈશું. જાયાણ એટલે સ્ત્રી કેસર ચક્ર. સ્ત્રી કેસરનું પરિણામ ચક્ર જેને આપણે કહીશું સ્ત્રી કેસર ચક્ર. મિત્રો, તમે જાણો છો સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનું સૌથી અંદર તરફ આવેલું આવશ્યક ચક્ર છે. સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનું સૌથી અંદર આવેલું આવશ્યક ચક્ર. સ્ત્રી કેસર ચક્ર સારું બનેલું હોય, સ્ત્રી કેસર ચક્ર એ સ્ત્રી કેસર નામની રચનાનું બનેલું. સારું બનેલું સ્ત્રી કેસર નામની રચનાનું બનેલું છે. આ સ્ત્રી કેસર ની સંખ્યાને ધ્યાનમાં રાખી સ્ત્રી કેસર ની સંખ્યાને ધ્યાનમાં રાખી એટલે સ્ત્રી કેસરની સંખ્યાના આધારે પુષ્પના બે પ્રકાર. પુષ્પના કેટલા પ્રકાર પડશે? બે પ્રકારના. બે પ્રકાર. એક
एक स्त्री केसर चक्र धरावतो पुष्प, एक स्त्री केसर चक्र અને બીજો પ્રકાર જે છે તેને આપણે કહીશું બહુ સ્ત્રી કેસરી. સ્ત્રી કેસર ચક્ર બે પ્રકારમાં, એક સ્ત્રી કેસર ચક્ર અને બીજો પ્રકાર છે જેનું નામ છે બહુ સ્ત્રી કેસર ચક્ર. એક સ્ત્રી કેસર ચક્રમાં કેટલા સ્ત્રી કેસર હોય મિત્રો? એક જ સ્ત્રી કેસર હોય, એટલે કે તેમાં એક જ સ્ત્રી કેસરની હાજરી. જ્યારે બહુ સ્ત્રી કેસર ચક્રમાં બે કે તેથી વધુ સ્ત્રી કેસર ની હાજરી. આમ તો જોવા જાવ તો મિત્રો આના પેટા પ્રકાર પડે. જો બે સ્ત્રી કેસર હોય તો દ્વિસ્ત્રી કેસરી, ત્રણ સ્ત્રી કેસર હોય તો ત્રિસ્ત્રી કેસરી, ચાર સ્ત્રી કેસર હોય તો ચતુસ્ત્રી કેસરી, પાંચ સ્ત્રી કેસર હોય તો પંચસ્ત્રી કેસરી, અને જો પાંચ કરતા વધારે હોય તો બહુસ્ત્રી કેસરી. પરંતુ હાલના આપણા બુક પ્રમાણે આપણે જોવા જઈએ તો બે કે તેથી વધારે સ્ત્રી કેસરની હાજરી ધરાવતું પુષ્પ હોય એને આપણે બહુસ્ત્રી કેસર ચક્રમાં એનો આપણે સમાવેશ કર્યો છે. અહીંયા આ જે સ્ત્રી કેસર જે છે એ એક સ્ત્રી કેસરી હોય કે બહુસ્ત્રી કેસરી હોય. તો સ્ત્રી કેસરની આપણે થોડી ઘણી ચર્ચા કરીએ મિત્રો. તો સ્ત્રી કેસરની છે, સ્ત્રી કેસરની રચના આપણે પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ, પછી આપણે એક પોઈન્ટ પર આગળ જઈએ. તો જે સ્ત્રી કેસર હોય એ સ્ત્રી કેસરમાં આપણે જાણીએ છીએ એમાં ત્રણ ભાગ હોય. કેટલા ભાગ? ત્રણ. એક આ ઉપરનો એક ભાગ ખુલેલો ભાગ, બીજો એક આવો તંતુમય લંબાયેલો ભાગ અને નીચે તરફ આ રીતે ખુલેલો બીજાશયનો ભાગ. અહીંયા આજે આપણે જોઈએ છે તે પુષ્પાસન. આજે ટોચનો ખીંતીજો પહોળો ભાગ એટલે છે જેને આપણે કહીશું પરાગાસન. પુંકેસરમાં હતું પરાગાશય, અહીંયા શું છે? પરાગાસન. પરાગરજનું આસન. પરાગરજ અહીંયા સ્થાન ગ્રહણ કરશે, આસન ગ્રહણ કરશે, માટે એનું નામ આપ્યું છે પરાગાસન. આ જે ભાગ જે છે ખુલેલો ભાગ જેને આપણે કહીશું બીજાશય અથવા તો અંડાશય. જેને આપણે શું કહીશું? બીજાશય અથવા તો અંડાશય. અને એ બેને જોડતો વચ્ચેનો તંતુમય લાંબો ભાગ જેને આપણે કહીશું પરાગવાહિની. આપણે શું કહીશું એને? પરાગવાહિની તરીકે આપણે ઓળખીશું. આ જે છે આપણું સ્ત્રી કેસર છે. આ સ્ત્રી કેસરમાં ટોચનો જે ભાગ જે હોય એ ખીલી જેવો હોય. ખીલી જે હોય મિત્રો તમને ખ્યાલ હશે કે ખીલી જે હોય ખીલીનો ઉપર ટોચનો ભાગ આ રીતે પહોળો હોય. અને જો તમે કદાચ આવી પણ માથા વગરની ખીલી પણ તમે જોઈ છે તો આ બંને ભાગમાંથી કયો ભાગ વધુમાં વધુ પરાગરજ ગ્રહણ કરી શકે? આ ભાગ એટલે કે ખીલી જેવો પહોળો ભાગ હોય જેના કારણે પરાગરજને ગ્રહણ કરવામાં સરળતા રહે. અને આ ભાગ એ પહોળો ખીલી જેવો તેમજ ચિકાસયુક્ત હોય જેના કારણે પરાગરજ સરળતાથી પોતે ગ્રહણ કરી શકશે. આ જે નીચે ખુલેલો ભાગ જે છે કે જેની અંદર આની અંદરની બાજુ મિત્રો આની અંદરની બાજુએ અંડક નિર્માણ પામશે. શું નિર્માણ પામશે? અંડક. જોઈએ છે ડિટેલમાં, પછી આપણે વધુ ડિટેલમાં ચર્ચા કરીશું. આની અંદર અંડક નિર્માણ પામશે એટલે કે મહાબીજાણુ ધાની નિર્માણ પામશે. અને એ મહાબીજાણુ ધાનીની અંદર માતા જન્યુજનકનું નિર્માણ થાય. એટલે આ જે ભાગ જે છે તે આ પુષ્પાસનના સ્થાનને ધ્યાનમાં રાખીને આપણે જોવા જઈએ તો પુષ્પાસનનો આ નિકટવર્તી છેડો થયો અને પુષ્પાસનનો આ દૂરસ્થ છેડો થયો. પુંકેસરમાં યાદ કરો,
પુંકેસરમાં પુષ્પાસનને ધ્યાનમાં રાખીને દૂરસ્થ છેડો કેવો હતો? ફળદ્રુપ હતો. અહીંયા પુષ્પાસનનો નિકટવર્તી છેડો કેવો છે મિત્રો? ફળદ્રુપ છે. મગજમાં બેઠું બરાબર? અગાઉ પણ તમે આ બધું શીખેલા છો, તમને બધાને યાદ જ હશે. આજે હવે આપણે આગળની ચર્ચા કરીએ તો એક સ્ત્રીકેસર ચક્રની અંદર એક જ સ્ત્રીકેસર હોય. કેટલું સ્ત્રીકેસર? એક જ. જોઈએ અહીંયા એક સ્ત્રીકેસર હોય તો એની અંદર સ્ત્રીકેસર કેટલું? આ એક જ. સમજી લો કે આ એક જ સ્ત્રીકેસર છે જેની અંદર પરાગાસન, પરાગવાહિની અને બીજાશય કોઈ એક પુષ્પની અંદર જો એક જ સ્ત્રીકેસર હાજર હોય તો તેને આપણે એક સ્ત્રીકેસરી તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે લેવું તો લઈ શકીએ વટાણા. વટાણા જે છે એ વટાણા એ એક સ્ત્રીકેસરી પુષ્પ ધરાવતું પુષ્પ છે. એને આપણે એક સ્ત્રીકેસર ચક્ર ધરાવતા પુષ્પ તરીકે આપણે એને ઓળખીશું. પરંતુ આ જે એક સ્ત્રીકેસરી જે હોય એ એક સ્ત્રીકેસર ચક્રની અંદર આ જે બીજાશય જે છે મિત્રો એ બીજાશય આપણે જાણીએ છીએ બીજાશય વચ્ચેથી પોલું હોય. વચ્ચેથી કેવું હોય? પોલું હોય. અને એનું જે પોલાણ જે છે એ પોલાણમાં વચ્ચે એક જરાયુ નામની રચના આવેલી હોય અને એ જરાયુ ઉપરથી તમે બધા જાણો છો કે જરાયુ માંથી શું ઉત્પન્ન થશે? અંડકો ઉત્પન્ન થશે. જરાયુ માંથી શું ઉત્પન્ન થશે? અંડકો ઉત્પન્ન થશે. એક સ્ત્રીકેસર ચક્ર ધરાવતા પુષ્પની અંદર બીજાશયમાં જે સ્થાનેથી અંડકો ઉદ્ભવે તે સ્થાનને આપણે જરાયુ તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ એક સ્ત્રીકેસરમાં પાછા બે પ્રકાર પડે. એક સ્ત્રીકેસરમાં પાછા બે પ્રકાર. બીજાશયમાં એક જ અંડક હાજર. તેના બીજાશયમાં આ બીજાશયમાં જરાયુ ઉપર માત્ર કેટલા અંડક હાજર? એક જ અંડક હાજર. અંડક એક હોય તો બીજ પણ એક જ હોય. તેના આપણે ઉદાહરણ લેવા લઈ શકીએ ઘઉં, ચોખા, આંબો એટલે કે કેરી. તમે જોઈ શકો છો કેરી તમે ખાવ છો ત્યારે સીઝન છે કેરીની. તમને ખ્યાલ હશે કેટલો ગોળો નીકળશે બહાર? એક જ. ઘઉંના અંદર દાણો કેટલો હોય? એક જ. ચોખાના ફળમાં દાણો કેટલો હોય? એક જ. એટલે ઘઉં, ચોખા, આંબો વગેરે એ એક સ્ત્રીકેસર ચક્ર ધરાવતું પુષ્પ કહેવાય. પરંતુ એની અંદર અંડકની હાજરી માત્ર એક જ. અને જો બીજાશયમાં અનેક અંડક હાજર, પુષ્પ એક સ્ત્રીકેસરી, બીજાશય એક જ, પરંતુ એની અંદર અનેક અંડકની હાજરી, બીજાશયમાં એક કરતા વધારે અંડકો હોય તો તેના ઉદાહરણ આપણે લેવું તો લઈ શકીએ. તમે બધાએ પપૈયું જોયું છે. પપૈયામાં પપૈયું તમે કટિંગ કરો અને એક બીજ. તરબૂચ તમે બધાએ ધ્યાનમાં લીધું છે. તરબૂચ ખાવ છો એટલે ઘણા બધા બીજ નીકળતા હોય છે. અને ઓર્કિડ આપણે ઉદાહરણ લેવું તો લઈ શકીએ. ઘણા બધા ઉદાહરણ છે પરંતુ આપણે આટલા ઉદાહરણ ધ્યાનમાં લઈશું. એક સ્ત્રીકેસર ચક્ર ધરાવતા પુષ્પની અંદર એક જ સ્ત્રીકેસરની હાજરી જેના બીજાશયના પોલાણમાં જરાયુ આવેલો હોય એ જરાયુ ઉપરથી અંડક ઉદ્ભવે. આ અંડકની જો સંખ્યા એક જ હોય તો ઘઉં, ચોખા અને આંબો, અને અંડકની સંખ્યા અનેક હોય તો પપૈયું, તરબૂચ અને ઓર્કિડ છે. પરંતુ જો સ્ત્રીકેસરની સંખ્યા બે કે તેથી વધારે હોય તો ધરતી પાછળના બે પ્રકાર પડશે. ધરતી પાછળના બે પ્રકાર. એક બહુ સ્ત્રીકેસરી, મુક્ત સ્ત્રીકેસર, અને બીજો પ્રકાર બહુ સ્ત્રીકેસરી
એક જ છે એટલે જોડાવાની કોઈ શક્યતા જ નથી. પરંતુ બે કે તેથી વધુ હોય તો શું એ સ્ત્રીકેસરો એકબીજા સાથે જોડાયેલા છે કે મુક્ત છે, એ બધી રચનાને ધ્યાનમાં રાખી એના ફરીથી પાછા બે પ્રકાર પડશે: બહુસ્ત્રીકેસરી મુક્ત સ્ત્રીકેસર ચક્ર અને બહુસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર ચક્ર. એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. આ તો એક સ્ત્રીકેસરીનું ઉદાહરણ હતું. એક સ્ત્રીકેસર ચક્ર એની આપણે આકૃતિ ધ્યાનમાં લીધી. હવે બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર એમાં બે પ્રકાર: એક મુક્ત બહુસ્ત્રીકેસરી અને બીજા યુક્ત બહુસ્ત્રીકેસરી. આપણે આકૃતિ સાથે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. બરાબર ધ્યાનમાં રાખજો. એક યુક્ત બહુસ્ત્રીકેસરી અને મુક્ત બહુસ્ત્રીકેસરી. મુક્ત બહુસ્ત્રીકેસરી જે છે એ મુક્ત બહુસ્ત્રીકેસરીની અંદર સમજી લો કે આ પુષ્પાસન, એની ઉપરથી આ રીતે જો તમને જે દરેક જે ભાગ દેખાય છે મિત્રો, આ ટોચનો ભાગ જેને કહેવાય પરાગાસન, આની અંદર નાની મોટી પરાગવાહિની અને બીજા છે વગેરે ભાગ આવી ગયા. આમાં પ્રત્યેક સ્ત્રીકેસર જે છે, આ પ્રત્યેક એક સ્ત્રીકેસર જે એકબીજાને કેવું હશે? મુક્ત હશે. જ્યારે યુક્તની અંદર કેવું હશે? ધ્યાનમાં રાખજો, ખાસ સમજો બરાબર. સમજી લો કે આ પરાગવાહિની, આ નીચેનો ફૂલેલો ભાગ બીજાશય, આ જે છે તે પુષ્પાસન. એનો જે ટોચનો ભાગ જે હોય એ ટોચના ભાગેથી પરાગાસન જે હોય એ પરાગાસનની સંખ્યા આ રીતે હોય, એક કરતા વધારે. સમજી લો કે અહીંયા મેં કેટલા પરાગાસન કર્યા છે મિત્રો? 5. આ 5 પરાગાસન. આ શું છે? પરાગાસન. પણ પાંચે 5 પરાગાસનની પરાગવાહિનીઓ એકબીજા સાથે જોડાયેલી, બીજા સાથે કેટલું? માત્ર એક જ. એટલે કે આ સ્ત્રીકેસરો એ કેવા છે? તો 5 પણ એકબીજા સાથે જોડાયેલા છે. માટે આપણે એને યુક્ત સ્ત્રીકેસર ચક્ર તરીકે આપણે ઓળખીશું. યુક્ત બહુસ્ત્રીકેસર ચક્ર તરીકે આપણે ઓળખીશું. કેટલી વખત એવું પણ બને કે આ સમજી લો કે પરાગવાહિની છે તો ટોચના ભાગે આ રીતે પણ રચના આવેલી છે. પણ આ પરાગવાહિની કેટલી હોય? એક જ. અને બીજાશય પણ કેટલું હોય? એક જ. તો સાની અંદર યુક્ત બહુસ્ત્રીકેસરીમાં, કારણ કે બધા એકબીજા સાથે જોડાયેલા છે, બીજાશય તો એક જ હોય. પરંતુ આની અંદર તમે જુઓ, દરેક સ્ત્રીકેસર જુદું, દરેકનું પરાગાસન અને બીજાશય જુદું, દરેકનું પરાગાસન બીજાશય કેવું? અલગ અલગ. માટે આપણે કહીશું મુક્ત બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર. આ જે તમારા બુકની અંદર, બુકમાં પેજ નંબર 25 ઉપર આની આકૃતિ આપેલી છે. આ તમને જે દેખાય છે બધા શું છે? આ બધા એ સ્ત્રીકેસરો છે. દરેક સ્ત્રીકેસર એકબીજાથી મુક્ત છે. અને આ જે તમને દેખાય છે બધા સ્ત્રીકેસરો એકબીજા સાથે કેવા છે? યુક્ત છે, કે જોડાયેલા છે. આ જે ઉદાહરણ જે છે એ ઉદાહરણ ચંપો. તમે નામ સાંભળ્યું છે ચંપો? જ્યારે બીજા શબ્દોમાં માઇકેલિયા અથવા તો માઇસેલિયા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. જેમાં મુક્ત બહુસ્ત્રીકેસર ચક્ર જોવા મળે છે. આ સિવાય ઉદાહરણ લેવા લઈ શકીએ ગુલાબ, કમળ. એક્સ્ટ્રા ઉદાહરણ છે ગુલાબ અને કમળમાં પણ મુક્ત બહુસ્ત્રીકેસર ચક્ર તમને જોવા મળશે.
જ્યારે યુક્ત બહુસ્ત્રી કેસર સ્ત્રી ચક્રમાં આ જે મેં અહીંયા જે આકૃતિ દોરી છે મિત્રો એ જાસૂદની છે. તમારી આસપાસ જો કોઈ જગ્યાએ જાસૂદ ઉગેલું હોય તેનો પુષ્પનો તમે અભ્યાસ કરજો. એની અંદર પુષ્પનો તમે આખું ઉભો છેદ લઈ અને એમાંથી વચ્ચેનો ભાગ એ ચોક્કસ તરફના જે પુંકેસરને બહાર કાઢીને તમે અભ્યાસ કરશો તમને નાપી એક તંતુ રેખા જોવા મળશે, નીચે તરફ એક ખુલેલો ભાગ જોવા મળશે અને ઉપરની તરફ લાલ રંગના 5 પરાગાસન જોવા મળશે. આ આકૃતિ જે છે તે આપણે કોને દોરી છે તો જાસૂદ. જ્યારે યુક્તિની અંદર બીજું ઉદાહરણ છે, તમે કદાચ જોયેલું છે, તમને ખ્યાલ હશે. યુક્તિની અંદર આ આકૃતિ જે છે તે પાપાવર સોમનીફેરમ, પાપાવરેસી કુળ, જેને તમે અફીણ તરીકે ઓળખો છો. અફીણ, જો તમે કદાચ અફીણનો ડોડો જોયો હોય તો એની અંદર તમને આ પ્રકારની રચના તમને જોવા મળશે મિત્રો, જેની અંદર ઉપરના ભાગે તમને જે દેખાય છે આ બધા એ પરાગાસન છે. આ નીચેના ભાગે છે બીજા સેલમાં ઉપરના બધા પરાગાસન છે. એના પરાગાસન એકબીજા સાથે જોડાયેલા છે, બધા ટોટલી ભેગા થઈ અને એક આખું સ્ત્રીકેસર બનાવ્યું. માટે એ પણ સામા આવશે યુક્ત બહુ સ્ત્રીકેસરીમાં આવશે. પાપાવર, જેને આપણે અફીણના ડોડા તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. અફીણનો ડોડો. તો અહીંયા બહુ સ્ત્રીકેસર ચક્રમાં યુક્ત બહુ સ્ત્રીકેસરીમાં આપણા બુક પ્રમાણે જાસૂદ અને પાપાવર એટલે કે અફીણનો ડોડો એ યુક્ત બહુ સ્ત્રીકેસરીમાં આવશે અને મુક્ત બહુ સ્ત્રીકેસરીની અંદર કોણ સમાવેશ થશે? ચંપો અથવા તો આપણે એને માઇકેલિયા તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો મિત્રો આ વાત થઈ એ સ્ત્રીકેસરની સંખ્યાને ધ્યાનમાં રાખી તેના પ્રકારોની. એક સ્ત્રીકેસર ચક્ર, બહુ સ્ત્રીકેસર ચક્ર, એના વિવિધ પ્રકારો, એના ઉદાહરણ જે તમારા દરેક મિત્રોએ બરાબર મગજમાં ક્લિયર કરવાના છે. આના પછીનો જે આગળનો જે પોઈન્ટ જે છે જેનું નામ છે મહાબીજાણુધાની, પરંતુ એ પોઈન્ટ જે છે પોઈન્ટ આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. તમારે આ બધી જ બાબતોને બરાબર આ શરૂઆતનો પોઈન્ટ છે, ખૂબ સરળ પોઈન્ટ છે, તમે બહુ શીખેલા છો, અઘરો પોઈન્ટ નથી. આ ઉદાહરણને બરાબર ધ્યાનમાં લેવાના છે. એ બરાબર ઉદાહરણ તમે ધ્યાનમાં લેશો, જેમાં આ એક મોસ્ટ ટાઈમની પ્રશ્ન છે, આ એક મોસ્ટ ટાઈમની પ્રશ્ન છે, એના ઉદાહરણ ધ્યાનમાં રાખશો. આ પણ એક મોસ્ટ ટાઈમની પ્રશ્ન છે, એ પણ ધ્યાનમાં રાખશો. અને ચંપો જે તમારા બુકમાં આપ્યો છે એ સિવાયને એક્સ્ટ્રા ઉદાહરણ પણ ધ્યાનમાં રાખશો. જાસૂદ અને પાપાવર આવી કોઈ બી આકૃતિ મૂકેલી હોય અને પણ જો પ્રશ્ન પૂછાય કે આ કયા પ્રકારનું સ્ત્રીકેસર દર્શાવે છે તો બી તમે એને સારી રીતે યાદ કરી અને પ્રશ્ન એટેન્ડ કરવાનો પ્રયત્ન કરશો. આગળનો પોઈન્ટ છે, આગળનો પોઈન્ટ એ વગેરે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. આજના લેક્ચરમાં આટલું સુધી જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.